મારી સાથે એવા ઇન્સિડન્ટ બની રહ્યા છે, મારી સાથે એવી ઘટનાઓ બની રહી છે રોજ ને રોજ આંખોની સામે હું જોઈ રહ્યો છું કે કૃત્રિમ રીતે જો ગાય માતાને ગર્ભવતી બનાવવામાં આવે છે. ઇન લાસ્ટ એવું કહેવામાં આવે છે કે જો નંદી મહારાજે જન્મ દીધો તો 3 થી 4 દિવસ અઠવાડિયાની અંદર એને કોઈ પણ પાંજરાપોળમાં મૂકી આવવામાં આવે છે. ટેમ્પો ભરીને વાછરડાનો જન્મ થાય છે તો મૂકી આવવામાં આવે છે. જો ગાયનો જન્મ થાય છે તો એને પાળે છે ને એને પણ સ્વાર્થ માટે પાળે છે કે ગાય દૂધ આપે છે, દૂધ આપે ને એને વેચાણ કરે છે, બહુ બધા પૈસા કમાય છે. પણ જ્યારે એ ગાય દૂધ દેતી બંધ થઈ જાય છે, આ ગાય માતાનું શું? કૃષ્ણ ભગવાને ખુદે હાથેથી ગાય માતાની સેવા કરી છે, નંદી મહારાજોની સેવા કરી છે. આજથી ઘણા સમય પહેલા મારો એક જ ગોલ હતો કે આજની યુવા પેઢી આ સેવા કરવાનું ભૂલી રહી છે. આજે એવો સમય આવી ગયો છે મિત્રો કે ગાય માતાની સેવા કરવી જોઈએ, નંદી મહારાજની સેવા કરવી જોઈએ, કોઈમાં ભેદભાવ ન રાખવો જોઈએ. બસ આપણે આ વસ્તુ બંધ કરવાની છે મિત્રો. અને આ જ સેવાના કારણે આજે લોકો જાગૃત થઈ રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, આજે ઘણા ફોન આવી રહ્યા છે અને ઘણી જગ્યાએ સેવાની જરૂર હોય ત્યાંથી પણ ફોન આવી રહ્યા છે. તો અમારી ટીમ સતર્ક છે. 365 દિવસ જેટલી મહેનત થાય એટલી ખવડાવી છે. આજે 2500 પરિવાર પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાથો હાથ આપણે સેવા કરાવી છે. લોકો અહીંયા આવીને ગાય માતાની સેવા કરે છે. ઘણી બધી ગૌશાળામાં આપણે ખાવાનું પહોંચાડી રહ્યા છે, ફૂડ પહોંચાડી રહ્યા છે. એના હિસાબે આજે ગાય માતાનું કલ્યાણ થઈ રહ્યું છે. આજે ઘણી ગૌશાળાઓ અમે ડેવલપ કરી ચૂક્યા છે. અમે એવી ગૌશાળાઓ જોયેલી છે જ્યાં ગાયો સાવ સુકાઈ ગઈ હોય છે, પણ આજે 1-1.5 વર્ષ 2 વર્ષની મહેનતને લીધે આજે તમારા સાથ સહકારને જે હવે ગાયો હેલ્ધી છે, ખાઈ રહી છે ને એવું કહેવાય કે કોઈ એની ભવિષ્ય જ નહોતું. પણ એવું કે કૃષ્ણ દ્વારકાધીશની અમારી પર એટલી કૃપા છે, ગાય પર એટલી કૃપા છે કે જ્યાં વિચાર આવ્યો ને ગાય માતાને ખવડાવવાનું શરૂ કર્યું. બસ મિત્રો, આ રીતના તમે પણ સેવા કરતા રહેજો. નીચે નંબર આપ્યો છે 7265071771 રાધે રોટી સેવા. ચાલો સાથે મળીને આવા નંદી મહારાજો અને ગાય માતાને ખવડાવવાનું રાખીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા.